સુરતમાં આપઘાતની ઘટના વચ્ચે જાંગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ નહીં ઉઠતા સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. સુરતમાં કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત સહિતની ઘટનાઓ કરી રહ્યા છે. રોજગાર હોય કે પારિવારિક સમસ્યા, લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે એક જ પરિવારના 4 લોકોના મોતને લઈ સામૂહિક આપઘાતની આશંકા ઊભી થઈ છે. સુરતના જાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં, જેને લઈ 4 લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે. એક જ પરિવારના 4 સભ્યોના ઘરમાંથી મૃતદેહ મળી આવતા લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. એક પુરુષ અને 3 મહિલાના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં ચાર લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે. હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે. એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે. પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે. હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ. 4 બોડી છે, જેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે, જમીન પર, અને 2 બોડી સિટી પર છે. એટલે અસ્તવ્યસ્ત બોડી છે. બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય. કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય. મારું નામ જયેન્દ્રસિંહ મોહનસિંહ રાજહંસ રેસિડેન્સી 402માં રહું છું. મને ઘટના એ બની કે એકચ્યુઅલી હું તો એક્સરસાઇઝ માટે નજીકમાં સુભાષ બાગ છે, ત્યાં રોજ જાઉં છું. એટલે 8:45 આવ્યો, જો ગેટમાં એન્ટ્રી થઈ તો 108 મારા કમ્પાઉન્ડમાં ઊભેલી જોઈ, એટલે હું તરત દોડ્યો. પછી નીચે પૂછ્યું 108વાળા ભાઈને, તો કે ઉપર 4 વ્યક્તિ છે ફેમિલી, 5માં મારે 504માં રહે છે, તે લોકો સવારના ઉઠ્યા નથી. એટલે તરત ઉપર દોડ્યો અને પછી જોયું, તપાસ કરી, રૂમમાં એન્ટર થયો તો 108વાળા ભાઈએ ડિક્લાર એવું કરેલું કે ભાઈ 4 વ્યક્તિના મૃત ડેથ થયેલા છે. હવે એમનું નામ તો મને ખબર નથી, પણ એમના જે મિસ્ટર હતા કોરોનામાં એક્સપાયર થઈ ગયેલા, એમનું નામ કેશવભાઈ વાટ કરીને હતું, એમના પત્ની છે. અત્યારે એ 2 સગી બહેનો રહેતા હતા, એમનો છોકરો, છોકરાની વાઈફ ને નાનો છોકરો રહેતા હતા. આટલા વ્યક્તિ રહેતા હતા. ના, ખબર તો વિશેષ કંઈ નથી પડી, ખાલી 4 માણસોના ડેથ થઈ ગયેલા છે એટલું જાણવા મળે છે. ના, એવું કશું જાણવા નથી મળ્યું. કામ ધંધોમાં 3 બહેનો છે, એમાં એક બેન છે બેંકમાં કંઈક પટાવાળામાં જોબ કરતા હતા. એ તો હું એક્સરસાઇઝ કરીને આવ્યો ને. હા, એમના એક સન છે, બાજુના ફ્લેટમાં રહે છે, એફ બિલ્ડિંગમાં. તો એ સવારે 8 વાગે અહીંયા એમને રોટલી શાક, પેલા દાદીમાં ખરા, એમને રોટલીની શાક આપવા આવ્યા, ત્યારે કંઈક દરવાજો બંધ હતો, અંદરથી લોક હતું. એટલે એમને ખખડાયું, બૂમ કરી, પણ ખોલ્યું નહીં. પછી એમની પાસે પોતાની પાસે એક ચાવી હશે, ચાવીથી ખોલ્યું તો 4 માણસો મૃત હાલતમાં જોવા મળ્યા. એમને એવું કહેવું છે એમનું. અત્યારે જે આ ફ્લેટ છે 504 નંબરનો, એમાં 4 જણની ડેડ બોડી મળી આવેલી છે. 4માં જે મરણ જનાર છે એમાં 3 લેડીઝ છે અને એક જેન્ટ્સ છે. એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે, બાકી 2 લેડીઝ છે, એમની બહેન છે, અને પુરુષ છે એમના બનેવી થાય છે. જે 3 રિલેટિવ છે એમના છોકરાને, જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું, એ બાબતે ખબર પૂછવા માટે આવેલા હતા. અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માળ રહે છે, એમના ત્યાં બધા સાથે જમેલા છે. અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા. સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે. અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે, એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્પટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. કેટલા લોકોએ જમેલું હતું? 10 જણા હતા જમવામાં રાત્રે અંદાજે. સાહેબ, કોઈ કામ રહી ગયા છે? એમાંથી રાત્રે 4 એક ફેમિલી જે હતું, 2 હસબન્ડ વાઈફ અને 2 છોકરાના, એ લોકો રાત્રે 10 વાગે એમને ભાવનગર જવાનું હતું, એ લોકો ગયેલા. એકનું નામ જસુબેન છે, બાકી એમના 2 બેન છે, શાંતાબેન અને ગૌબેન, અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે. શું કામ કરતા? હીરાભાઈ છે, એમની દુકાન હતી ભાવનગરમાં.
અને આ જસુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. સાહેબ પ્રાથમિક વિગતમાં શું બહાર આવી રહ્યું છે? પ્રાથમિકમાં અત્યારે કદાચ કોઈ પોઈઝનસ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસવાનું ચાલુ છે. 10 લોકોએ ખાધું